અને અટાણે વરસાદ આવી ગયો આમ તો કોની નોટ આપી તો કે 10 રૂપિયા થયેલા એક અને કૂતરો અત્યારે છે ને તો એ કમ્પ્લીટ થઈ ગયો હવે બાકી તો પૈસા બની જાય 2030 માં તો માતાજીની દયાથી તો આપણે એટલે આમાં કઈ ઓલા નથી હો પીતા નથી જય ખોડિયારમાં જય માતાજી મિત્રો સ્વાગત છે આજના વ્લોગમાં તો આજે સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને અત્યારે મેં જોઈ લો તમે 7:45 થઈ ગઈ અને આજ તો ક્યાંય ન હોય ને એવા લોકેશન ચાલુ કર્યો આજ રોડ ઉપરથી વ્લોગ સ્ટાર્ટ કર્યો અત્યારે અને જોઈ લો અત્યારે સુરજ દાદાના દર્શન કરી લો મસ્ત મજાના અને આજે વાદળાને છે અને સવારમાં અત્યારે છે ને આજે હું નોકરી ઉપર હતો તો હવે છૂટો થઈ ગયો છે આજે નહીં કાલે હતો તે આજ તો હવે ફ્રી થઈ ગયો છે તો અત્યારે છે ને હવે ઘેરે જતો હતો કેમ કે મારી પાસે ગાડી નથી ગાડી છે ને હાજે એટલે બધા મિત્ર આવ્યા હતા ને તેની પાસે ગાડી નથી ગાડીને દઈ દીધી હતી અને અટાણે વરસાદ આવી ગયો આમ તો આ એટલામાં કંઈ નથી દેખાતા આ રોડ જો અને આ રોડ હતો આમાં કંઈ ખબર ન પડી ગામની અંદર વરસાદ હતો કે નહોતો એ કંઈ ખબર જ ન પડી શું કરવું લ્યો આ જોવું જોઈએ તમે જોવ અહીંથી તો બે ભાગ પડી ગયા આ તો અહીં સુધી વધુ વરસાદ હતો ને અહીંથી તો હાવ રોડ કોરાડો પડ્યો આવું છું લ્યો અટાણે સવારમાં વ્લોગ ચાલુ કરી લઉં બાકી તો અત્યારે છે માતાજીના મંદિરે જાઉં હજી મંદિર બાજુ અને આજે પૂનમ થઈ ગઈ હતી હજી નાવાનું બાકી છે માતાજીના દર્શન કરાવીએ યાર માતાજીના મંદિરે હાલીને પૂગી ગયો ને અત્યારની ભંડલા જો અટાણે હમણાં દુકાને આવી જાય વેકેશન છે આ ડિસ્કો ભારી આવડે નાકલાને અને રાજલો તો કંઈક પાણી ભરે શું હાલે રાજલા ભરી લઉં તો હાલો હવે હું મારે જવાનું છે હાલીને દાખલી કોઈક રસ્તામાં ગાડી મળી જાય તો એને ભેગો બેસી જાય તો બસ અત્યારે ઘેરે આવી ગયો મસ્ત મજાનો નાહી નાખ્યો નાહીને ફ્રેશ થઈ ગયો અને હવે નાસ્તો કરવા બેસવું તો નાસ્તો કરી લઉં કેમ કે કાલે છે ને મારા પપ્પા કેસર કેરીનું ખોખું મગાવ્યું હતું ને આવી ગયું હતું ને ડાયરેક્ટ પાકલ જ લીધી જોઈ લઉં અને અત્યારે છે ને હવે નાસ્તામાં સાંજે પૂડી બનાવી દીધી સાંજની પૂડી છે અને કેળી છે તો હવે નાસ્તો કરી લઉં તો બસ અત્યારે હાવ નેવરો છે મારા મમ્મી કે વિપુલભાઈને અટાણે નાસ્તો નથી કરવાનો આવી ગયો મારા કાકાની અને અહીં તો છે ને હાસણા દઈ દીધા કોઈ નથી આજ ટપુ છે ને આજ અમારી ગેંગ છે ને ક્યાંક નીકળી ગઈ કેમ કે આજે લગભગ બાટવા ખરીદી કરવા ગયા હવે હમણાં વેકેશન બધાને ભાંડડાને ખુલી જાય ને એટલા માટે તો આદરા આદર છે ઓહો હાલો જાય મંદિરે બાકી તો સમાજ જે અમારે કોળી સમાજનું કામ ચાલુ છે કેમ કે કોલમ ભરવાનું કામ ચાલુ છે અને અહીંથી નીકળો જાય શીશડા રહ પીતા જાય જો ગમે તે રેડી મારું નામ નથી તો તમે રૂપિયા દઈ દીધો જો અહીંયા કામ ચાલુ છે ત્યાં હવે જરીક આટો મારતા જઈએ તો બસ જો અહીંયા છે ને અટાણમી લેન્ટરનું કોલમનું કામ કરવાનું છે ને એ કામ હાલે અને અમારા ગામના કારીગરો છે જરિયા લોખંડ કાપવાનો રાતે પિંજરા બાદ એવો કેમ કે હમણાં તો તડીકો આજકાલથી તો પવન બહુ વરી જાય ઓછો પડે બાકીનો બહુ તડીકો પડતો ને દિવસના જ કામ બહુ થઈ ન હોય ને આ લોખંડનું પાછું કાપવાનું હોય એટલે પછી ન થાય ને એટલે એ રાતે કામ કરતા કેમ કે અહીં જો એટલે તને લગાવી ગયેલી છે તો બાકી તો કંઈ નહીં હવે આ વાતાવરણ જો હાવ પલટો મારી ગયું અને હવે જાઉં માતાજીના મંદિરે તો પૂગી ગયા પણ એક દી રાતે અહીંયા ઓવળાને વૈસમાં ભરીત કર્યું ને તે અંધારું હતું કંઈ ખબર ન પડી આ તો અત્યારે આવ્યા ને મંદિરે ત્યાં પાણી નીકળ્યું ને તે ખબર પડી કે અહીંયા પાછી લાઈન તોડી નાખી બાપુ આમ રહેતા સાઈડમાં જાય તોડી નાખી એ તોડવામાં કોણ હતા આ શિવમ બાપુ અને અજયભાઈ બે હતા ઉદયભાઈને હવે હાંજે વારો લઈ બાપુને જો અત્યારે વરગાડી દીધા હાલો હવે લાઈન રિપેર કરી નાખીએ કેમ કે પાણી હેઠું ખોટું વેસ્ટ જ જાય આજ બાપુને માથે બહુ પનોતી છે બાપુ આજે કામ શું જરીક કહેતા પેલા હાંજે નીંદર નો આવી નીંદર આવી ગઈ તો મીંદડીએ માથે ઠેકડો મારી નાખમાં પંજો માર્યો ઓલો ખટારો નીકળી જવા દેવો નહીં ખટારો રાંધવા લીધા બધા રાંધવા લીધા તારા આજ મેં અટાણી રાંધવું ન લીધું પછી જલ્દી કે ને ફટાફટ કામ થયું ખટારા વહી જાવ પણ હવે તો બોલ પેલા હાંજે નીંદર નો આવી 2 વાગ્યા લગાવ 2 વાગે માંડ નીંદર આવી ને તો પણ બોલલી ફટાફટ તો મીંદડી આંખમાં પંજો માર્યો મીંદડી વહી ગઈ ને તો ફાટલો માટે પડ્યો આવું જ્યાં ને રાતે તું સીધી કઈ ની નડી ત્રાહી છે તો રામભાઈ આજે રવિવાર છે તે માતાજીના મંદિરે આવી ગયા નિવરાતાથી ફ્રી થઈને દર્શન કરવા શું હાલે બાકી તમારે અરે મોજો હે મોજ જ ને કઈ મોજ ને મને તો કોઈ દી મોજ ને જલ્દી ખરેખર નહીં જોડે ને કરીશું અમે મોજ કરીશું તું લાઈન કાપી નહીં ત્રાહી કાપી ને તે એક તો 2030 માં મોજ કર મહેનત કરવાની છે તાતો લગભગ હું ઉલાર્યો કરી નાખી હા ભેગો છે એટલે પછી 2030 નું કઈ નક્કી નથી
કે ત્યાં સુધી રેવું જીવતો મને લઈ ગયો ફેરો કે તો તારી બુઈ ઝાલે માં મારી બુઈ કરી નાખજે. તો હું એને ફેરો આવી ચાલ મારા ભેગો કે આના ભેગો તારા ફેરો ઓય હાલો ઈ જો તોડી જો આમ જો કઈ કેમ તોડી ઈને નડી આમ રાખતા હાથ રાખતા આમ રાખતો ખરી તો જો આમ તોડી ઈને. તો ગામમાં ટી લેવા જવાની છે, ઓલો હાથા કપડા લેવા જવાનું છે તો ઈ કામ કરી આવું, અને એક જગ્યાએ પૈસા લેવા જવાના છે કોકના તો ઈ લેતા હું આવી ગયો. તો ગામમાં આવીને હાથા કપડા લેતા આવ્યો, હાથા કપડા લેતા આવી ને અત્યારે આવી ગયો મારા અર્જન કાકાને ખેતર, કેમ કે આ છે ને જે આ મારા અર્જન કાકા ભૂકો વેચે ને મગોટું એના પૈસા લેવાના છે ને એટલા માટે, કેમ કે ઈ ગયા બહાર સુરત કલ્પેશભાઈની ને ત્યાં, અને પરતભાઈ તો હવે એને કામમાં હોય એટલે પછી મને મોકલો ના ન પાડી ગઈ ને કંઈ ન થાય, કેમ કે કામમાં એટલું હોય ને વાત જ જવા દો, પણ હવે ના ન પડી ગઈ. બાકી તો કંઈ નહીં, અહીંયા આગળ પૈસા લઈ લઈ ભૂકો ભરે પછી નીકળીએ મંદિરે. પાણી ફિટિંગનો જે અવેડા કામ કરતા હતા એ થઈ ગયું. રાડલો અવેડાને વાલ ચાલુ કરીએ ચાલતા ને વેફર ખાવામાંથી આટલા ખાવું જોઈએ આને દુકાને હોય થી, પણ આ ગોપાલ ને ગોપાલ કામ બાલાજી વેફર ખાય માર નથી ખાવી આપણે હું ખાવું જ નહીં, હું સારું ખાવું. આ નબળું કહેવાય, આ અહીંયાથી હવા ભરાય. જલ્દી કરીને પછી મારા દુકાનદાર રેડી છે. ચાલો પાણી પીવું, થોડું પાણી પી લઈએ ને પછી માતાજીનું દર્શન તો સેલ જ કરાવી કે નહીં બાપુ? બાપુ જો ડિસ્કો કરે. કોની નોટ આપી તો કે 10 રૂપિયા થયેલા આ એક જ ને 10 રૂપિયા પાછા લેવા જો ઈ થાય. પણ કેટલા રૂપિયા કેટલા ટોટલ થાય કઈ ખબર? જો 30 રૂપિયા નારિયેલના રેડી, 10 રૂપિયા અગરબત્તીના ને 20 રૂપિયા સુંદડી, 60 રૂપિયા થાય ને. બીજું કામ લીધું હતું ભાઈ તો કા પાછા 10 લેતા આવ્યો એલા સાલી દેવાના થાય 60 રૂપિયા નો થયો પાછા દેતા છે 30 રૂપિયા નારિયેલ ખરેખર 30 રૂપિયા નારિયેલ, 10 રૂપિયા સુંદડી, એટલે 10 રૂપિયા અગરબત્તી ને 20 રૂપિયા સુંદડી કેટલા છે? તો કા પાછા લેતા આવા ખેલ તો કોઈ દી નથી કે ઓલા ભાઈ ને પેલા આગળ રૂપિયા પાછા દીધા પછી પાછા લેવાઈ ગયો ને હવે પાછો દેવા દાહે. અને જો અહીંયા છે ને જમ મંદિરે સબસ્ક્રાઈબર દર્શન કરવા આવી ગયા હતા કે વિડીયો લઈ લેવા એને લઈ લીધા. હા બેઠા હવે રાડલા ત્યાં કોમેડી વિડીયો શૂટિંગ કરવું ને આ કોમેડી કરતો આ કોમેડી વધારે થઈ ગઈ. આ પગડા ભાઈ કરે કરવા ના દેતો હોય પણ હજી હિસાબ કરી લે, તને વિશ્વાસ ન આવતો ને હજી રેડી ને તો કા પાછા 10 રૂપિયા લેવાઈ ગયો. મારા લીલભાઈ આવને દુકાન ની બે આને દુકાને બેહવાનું બંધ કરાવ. ઓલા ભાઈએ કીધું એમાં છે આ છે ને બપોર લગાડ ભણવા ગયો, બપોર પછી ટિફિન ખાતા વગર ભાગી આવ્યો. હાસું ને ખુરશી હતી ભાંગી તો 20 રૂપિયા બીજા વધુ જશે. ટિફિન તો ખાધું પણ સોપડી અહીંયા મૂકીને આવ્યો તો દખ્તર બધું અહીંયા મૂકીને આવ્યો તો એવું જીવા હતો. આ ટિફિન ખાવા જાય અહીંયા. હાલો વિડીયો શૂટિંગ કરી લઈએ. ઘેરે જાઉં જમવા, માતાજીના દર્શન કરી લીધા, તમને હાઈજસ કરાવી, અને બાપુને ઘેરેથી જમવાનું ફોન આવી ગયો. મેં તો સવારમાં જમી લીધું હતું, અને કૂતરો અત્યારે છે ને તો એ કમ્પ્લીટ થઈ ગયો. હવે કેમ કે ઓડિશન દીધા હતા ને ડ્રેસ કમ્પ્લીટ કામ કરી ગયા. બાકી તો આપણે ઘેરે નીકળ્યા. તડકો થોડો થઈ ગયો, થોડો નહીં બહુ થઈ ગયો. બાત હતો કરું મારા મિત્ર એક વિપુલભાઈ છે ને એને ત્યાં મગ કાઢવા દાવાનું છે, તો તડકો તો છે આવો બહુ, જોઈ લો તમે. પણ જઈએ હવે, કેમ કે અત્યારે 1:45 થઈ ગયા. તો કિશોર ભુવાતાની ત્યાં આવી ગયા હતા મગ કાઢવા, અને વિપુલભાઈ સારું ને? કેમ કે ભાઈને વરસાદને હવે આગાહી છે એટલે ભાઈને હવે વરસાદ આંબી જાત ને એટલે પછી કોઈ મજૂર નતા ચાલતા, એટલે વિપુલભાઈ કે હું આવી નહીં તો હું આવી ગયો તો ટેકો દેવા. તો અત્યારે મગ નીકળી ગયા અને હવે નીકળવું ઘેરે, કેમ કે વિડીયો શૂટિંગ કરવા જાઉં. પછી નાઈને કમ્પ્લીટ ફ્રેશ થઈને બાપુને બે અમે જતા હતા મંદિરે અત્યારે. હવે ના કૂતરો છે ને આ એક અલગ દોસ્ત છે, તો ઓલા ફૂલિયા સીટ બેઠો હતો, અને અમે છે ને જો આ થાંભલા છે પૂકી ગયા હતા. ખાલી એક ફેરી કીધું કે હાલે ત્યાં પૂકી ગયો, બિચારાને ભૂખ લાગી હોય ને એટલે. કેમ કે આ કૂતરો છે ને અહીંયા સોંધળીયા બાપે વધુ પૂરતો રહેતો હોય, અજ્યાકીન સાથે રહે કૂતરો, પણ એ તો અત્યારે નથી. આને રોટલા નાખી દીધા, એ તો સાસેટ કેવી, અને કૂતરાને જો અહીંયા આવીને રોટલા નાખી દીધા. 3 શિયાર છે, અને બાપુને છે ને જો હું સબૂતરામાં પાણી નાખવા વરગાડી દીધો, અને ક્રિકેટ રમવાનું ચાલુ છે. બહાર ગામના મિત્રો છે પાલા ગામના ને. બાકી તો કંઈ નહીં, આપણે તો ક્રિકેટ અત્યારે હવે રમવાનો સમય નથી મળતો. પહેલાં થોડોક ટાઈમ રમી લીધા, જ્યારે 9મું 10મું ભણતા ને ત્યારે બહુ ક્રિકેટને રમી લીધું. હવે પૂરું થઈ ગયું, કેમ કે હવે ટાઈમ જ નથી મળતો, કામ કરવાનું હોય. પછી અત્યારે તો કામ ને વિડીયો ને કામ ને બસ એવા હોય, ઘરકામ ને એવું કરીએ તો
હાથ પડી જાય, ક્યાં રમવાનો ટાઈમ મળતો નથી હવે. કેમ કે પહેલાં જે દિવસો કાઢ્યા ને એ દિવસોમાં ત્યાં વ્લોગ બનાવતો હોત ને તો અત્યારે લગભગ ફેમસ થઈ ગયો હોત. કેમ કે ત્યાં જે મોજ મસ્તી કરતા ને એના વ્લોગ તો તમને બહુ જોવાનું મળે. અત્યારે કામથી કામ જ ગમે. જો અત્યારે મક્કાટીને આવ્યો તો મંદિરે આવ્યો તો મંદિરે આવીને આખરી કંઈક બીજું કામ ચાલુ કરીશું, વિડીયો બનાવીશું. નહીં હું બસ આમ જ હોય. બાકી તો પૈસા બની જાય 2030માં તો માતાજીની દયાથી. તો આપણે પાછી જિંદગી સ્ટાર્ટ કરીશું, ફરી બીજું જીવન જીવીશું. તો બાકી તો હાલો હવે માતાજીના મંદિરે દર્શન કરાવું તમને. આવી ગયા મંદિરે, તમે દર્શન કરી લો માતાજીના શાંતિપૂર્વક. અને મેં તો સવાર મિસ કરી લીધા હતા, એ મિની વ્લોગમાં આવી ગઈ છે. અને બાકી તો અત્યારે છે ને મંદિરની અંદર તો અમારે કંઈ કામ નથી કરવું, કેમ કે અહીં જેટલું કામ અત્યારે કરીએ ને એટલું ઓછું છે. પણ અત્યારે છે ને હવે ઝાડવા પીવરાવાનું કામ ચાલુ કરવાનું છે ને તો એ કરી દઈએ, કેમ કે આજે ફ્રી છે ને એટલા માટે. શિવમ બાપુ ઝાડવા પીવરાવતા હતા અને વિડીયો શૂટિંગ કરવાનું તો એ કરી લીધું. અત્યારે નીકળી ગયો પાછો પાટવે, કેમ કે મારી કોઈ લાઈફનું છે ને અત્યારે કઈ ટાઈમે નથી. કોઈને પણ કામનો ફોન આવે તો જવું પડે એવું છે. 2030માં હવે કેવું થાય સમજો તમે. બાકી અત્યારે બાટવે નીકળી જાઉં તો ત્યાં છે ને ત્યાં થઈને જણાવું ત્યાં હું કરવા જાઉં નહીં. ઉગી ગયો બાટવા, અને બાટવા આવ્યો તો આ બધાને લેવા. કામ કરવા આવ્યા હતા? માઈસીન ત્યાં ગયા હતા ને બીજું કામ કરવા આવ્યા હતા? કઈ ખરીદી કરી કે? હોય આજ રવિવાર હતો એટલે ખરીદી તો કઈ નથી કરી. પાછા આવીશું હજી કેટલીક વેકેશનની તો વાર છે ને કે નહીં? તો એક ગાડીમાં ચારે નથી આવવાના હજી. આમ તો ઓઈલો વાં સાહેબ જો સાનું બેઠો. આજ બહુ આટા માર્યા ને. આજ છે ને રવિવાર છે એટલે બસો બંધ છે. રવિવાર છે ને ત્યાં બસ બંધ હોય એટલે અત્યારે હવે આ બધાને લેવા આવી ગયા, મારા કાકીને બધાને. રમેશભાઈ આવી ગયા લાખકાકાની ગાડી લઈને, અને હું મંદિરેથી ડાયરેક્ટ આવી ગયો. આ બધાને તેડવા ફોન આવ્યો હતી. હમણાં ફ્રૂટ સલાડ લઈ લીધું, એના હાટું લીધું ને યાદી બ્લોગ જોઉં તમે કે હવે ભાગવાનું જ હોય ને. બાટવેથી પૂગી ગયો માતાજીના મંદિરે, અને અત્યારે છે અહીં દુકાને રાજુની. તો શિવમ બાપુ પાણીને ઝાડવા પીવરાવતા હતા, પાણી એથી ઝાડવા પીવરાવતા હતા. જરીક બોલવામાં હજી સોટાઈ કે લહરતી હોય પણ ખબર નથી પડતી. રાજ્યો આવી ગયો ને લેતા આવ્યો બધા હાટો ફ્રૂટ સલાડ. હાલો લેવા માંડો. તો હવે પી નાખીએ, કેમ કે હું લેતા આવ્યો તો 3 જણા હાટું, પણ જો શિવમ બાપુ હાટું, રાજુ હાટું ને મારા હાટું. પણ આ બે ભાંડલા કઈ ખબર નથી, કેમ કે હું ગયો તો ને ત્યાં આવી નતા ને રાજુભાઈ આવી ગયા હતા. બધા ઠપકારીએ બાપુ શિયાસ એટલે અમે કઈ ઓલે નથી હો, પીતા નથી. હા અમે તો ખાલી આ તમને મનોરંજન માટે. તો હાલો ફ્રૂટ સલાડ પી લઈએ. એટલે ફ્રૂટ સલાડ હા બદામ શેક મને એમ જ લાગ્યું. બદામનું ઓલું નીકળ્યું ને કીધું તો ફ્રૂટ સલાડનું ને ભાઈ બદામ શેક આપી દીધું, પણ વાંધો નહીં હાલ છે. બસ ઘેરે આવી ગયા. ઘેરે આવીને થોડુંક વિડીયોનું કામ હતું એ કરી નાખ્યું, અને અમારા કુળદેવ મેઢા દર્શન કરી આવ્યો. અને અત્યારે મારા મમ્મીએ જમવાનું બનાવી નાખ્યું. એક તો આવ્યો હતો ને ઘડીક વાર, એક તો લાઇટ ઝટકા ઝટી કરતી, જમવાનું થઈ ગયું, જમવા બેસવાનો વારો ન આવ્યો. હવે મારા પપ્પા છે ને આજ જો આ ફાઇનલ મેચ હાલે ને RCB ને ગુજરાતનો, આપણે તો એકેય લાગતો વળગતા નથી એટલે આપણે કંઈ જોવાનું છે નહીં. બાકી તો મારા મમ્મીએ જમવાનું બનાવી નાખ્યું, ગરમા ગરમ બટેટાનું શાક. તો જમી લઈએ. 10:50 મિનિટ થઈ ગઈ અને માતાજીના મંદિરે જમી કરીને આવી ગયો. અને અત્યારે ઘેરથી તો હું એકલો જ આવ્યો માતાજીના મંદિરે, કેમ કે સોહમભાઈને આજ RCBનો મેચ હાલેથી IPL જોવા વર્ગી ગયા. અજયભાઈને એના મિત્રને કંઈક ધૂળનું ટ્રેક્ટર ભરાવાનું જવા હતું તો એ કરવા ગયા. શિવમ બાપુને ઘરનું કંઈક કામ હતું તો એ કરવા ગયા. નીરવભાઈને મામાને કામ ગયા. એ હું બધાને બધા ઠેકાણે ક્યાંક ક્યાંક જવાનું હતું. હજી કાલે પણ હવે કાલે સાંજે પણ કામનું નક્કી નહીં રહી. પણ હવે આજ તો ભૂંગરાનું કામ નથી કર્યું, હજી મોટા કામે ગોતતા ને યાદ નથી કોઈ. ત્યાં આજ તો ઝાડવા પી રહેવા, કેમ કે લાંગડી બાજુના ઝાડવા આખે પી ગયા હતા, પાદળી બાજુના ઝાડવા પીવરાનું બાકી હતું એ કામ પૂરું કરી નાખ્યું. માતાજીના દર્શન કરી લીધા. પાછા દીવાનું કામ હતું તો દીવામાં દિવાલ પૂરી દીધું. અને અત્યારે હું છે અને કાલે જો રાજુ ડોન ખદડીની કીકા હાલે, કેમ કે એ રીલ જ આવ્યો તો અહીંયાનો જોઈ. મેં ઝાડવા પીવરી દીધા, હવે હાથ પગ ધોઈ લીધા, અને હવે ઘડીક વાર અહીં વિડીયો એડિટિંગ કરવા ને પછી નીકળવું ઘેરે, કેમ કે આગળ ઘેર ડાયરેક્ટ જાય ને તો પથારીમાં પડી જાય ને એટલે નીંદર ચડી જાય. અહીં જેટલી ઘડી બેસીને વિડીયો એડિટિંગ કરીને એટલી ઘડી સારું છે, કેમ કે મિત્રો થાકી બહુ દવાય તો છતાં પણ વ્લોગ બનાવું, પણ મહેનત ચાલુ જ રાખવાની છે, કેમ કે મહેનત છે ને એ કોઈ દી વ્યસ્ત નથી જતી. શું કેવું રાજુભાઈ?
રાજુભાઈ ને પપ્પા આજે કહેતા હતા મને કે વિડીયો બનાવવાથી કંઈ મળે કે ખાલી અત્યારે તો ખાલી છે ખાલી જ બનાવીએ પણ ટાણું આવી છે ને તો એને બાપાને એમ કહેવું કે નહીં રાજુભાઈ ટાણું આવી છે ને ત્યાં રાજુભાઈને આપણે કીક કરીને દેવું બાકી તો કંઈ નહીં અત્યારે હવે બેહીએ કેમ કે રાજુભાઈ કહે કે બેઠા કે 11:30 વાગ્યા સુધી તો વ્લોગ એડિટિંગ કરી લઉં અને બાકી તો આજનો વ્લોગ અહીં સુધી વિડીયો પસંદ આવ્યો લાઈક કરી નાખજો ચેનલમાં નવા હોય તો જય માતાજી કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો હું તમને મળું બીજા વ્લોગમાં ત્યાર સુધી બધાને જય માતાજી બાય બાય